નર્મદા કેવડિયા ખાતે એસટી વિભાગની જે બેઠક 2 દિવસથી મળી રહી છે અને આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે અને આ મોરચાની બેઠકમાં જે નિવેદન આવ્યું છે તે આદિવાસીને લઈને બેઠક છે અને શું બેઠક હતું અને આદિવાસી અને અનામતને લઈને શું આ બેઠકમાં નિવેદન કરવામાં આવ્યું આવો સાંભળીએ। बहुत सारी विषय ऐसे उनका सामने रखते हैं, जैसे कि कहीं पानी नहीं है, सपोज पानी नहीं है, थोड़ा प्रॉब्लम है, वो जाके बोलते हैं कि हम पानी का सुविधा कर देंगे, तुम हमारा धर्म पे आ जाओ। कहीं मान लीजिए हॉस्पिटल फैसिलिटी का थोड़ा कम है, वहाँ जाके वो बोल देते हैं कि आ जाओ हमारा धर्म पे आ जाओ, तुम्हारा अच्छा हो जाएगा। ऐसे विषय लालच दिखा के उन लोग को धर्मांतरीकरण करता है। इसीलिए अभी जनजाति सुरक्षा मंच ने ये देश भर में ये एक मांग किया है कि जो जनजाति समाज धर्मांतरीकरण होके दूसरे जगह पे जाता है, उन लोग को जो एसटी कैटेगरी का जो सुविधा मिलता है उसको कटवा दिया जाए। तो धर्मांतरणની પ્રક્રિયા સતત વધી રહી છે તેને ઘટાડવા માટેનું આ નિવેદન મહત્વપૂર્ણ કહી શકાય। નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આ બેઠકમાં અન્ય કયા મુદ્દાઓ પર વાત કરવામાં આવી અને જે ધર્માંતરણ અટકાવવા માટે અનામતની વાત કરી છે તેને લઈને શું અપડેટ? ખાસ કરીને આ 2 દિવસની ભારતીય જનતા પાર્ટીની એસટી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હતી, એ બેઠક સમાપ્ત થઈ ગઈ છે। આ હોલની અંદર જ બેઠક હતી ત્યારે આજે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી વિશ્વેશ્વર કુંડુ આવ્યા હતા અને તેઓએ ખાસ કરીને ધર્માંતર મુદ્દે વાત કરી હતી। તેમને જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ભોળા હોય છે ને આદિવાસી સમાજની નાની મોટી જરૂરિયાતની લોભ લાલચ આપીને તેઓનું ધર્માંતરણ કરવામાં આવે છે, એટલે કે આદિવાસીઓને અન્ય ધર્મમાં લઈ જવામાં છે। ત્યારે તેમણે એવી વાત કરી હતી કે જેઓ આદિવાસીઓ હોય છે તે ધર્માંતરણ કરે તેઓને આદિવાસીઓના મળતા લાભો બંધ થઈ જવા જોઈએ, એટલે કે જે અનામતથી લઈને તમામ જે લાભો છે એ આદિવાસીઓ જે ધર્માંતર કરે તેમને બંધ થઈ જવા જોઈએ। સાથે સાથે એમને એ પણ વાત કરી કે આદિવાસી સમાજે પોતાની સ્થાનિક ભાષાની સાથે સાથે અંગ્રેજી ભાષા એટલે કે જે વ્યવહારિક ભાષા છે, જરૂરિયાત ભાષા છે તે પણ શીખવી જોઈએ। એટલે કે આ બેઠકની અંદર ખાસ કરીને ધર્માંતર મુદ્દો પણ ઉઠ્યો હતો। આભાર નરેન્દ્ર જાણકારી બદલ। તો આ સાથે હાલ મહત્વપૂર્ણ સમાચાર પાટણથી સામે આવ્યા છે। પાટણમાં એક દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં 3 મજૂરો દટાયા હતા। જો કે દુઃખદ સમાચાર એ પણ છે કે એક મજૂર દટાયો હતો, તેનું મોત થયું છે। પાટણમાં દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। દટાયેલા 3 મજૂરોમાંથી ઘટના સ્થળે એકનું મોત થયું છે। ભરત પ્રજાપતિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જી ભરત। જે આજે વહેલી સવારે જે આશાપુર પમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાં ગાડી જે અંડરપાસનું કામગીરી એટલે કે સરકારી કામગીરી ચાલી રહી હતી ને એની બાજુમાં જે ખાનગી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું તેનું જે બાંધકામ છે તે હલકી કક્ષાનું હોવાના કારણે જે 3 મહિલા મજૂર હતી તે કામ કરી રહી હતી ને ત્યારબાદમાં જે ગરમીનો પ્રકોપ વધારે છે ત્યારે પાણી પીને જે મજૂર દિવાલ નીચે જે આરામ કરી રહી હતી ને એકાએક જે હલકી ગુણવત્તાવાળી દિવાલ જે ધરાશાયી 10 ફૂટની દિવાલ સાથે ધરાશાયી થતા ત્યાં ઘટના સ્થળે જ એક મહિલાનું મોત નીપજ્યું છે ને જે અન્ય 2 મહિલાઓ કાટમાળ નીચે દટાઈ હતી તેને તાત્કાલિક આસપાસના લોકો દોડી આવીને તેને 108 મારફતે ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। પરંતુ જે ખાનગી કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ હતી એટલે કહી શકાય ચોક્કસ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે હલકી ગુણવત્તાવાળું જે કોમ્પ્લેક્સ બની રહ્યું હતું તેની દિવાલ સાથે ધરા થતા હાલ તો એક મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આભાર ભરત જાણકારી બદલ। અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો દેશદ્રોહના કાયદા ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યો છે। અત્યારે તેના ઉપર રોક લગાવવામાં આવી છે। આ સાથે જેના ઉપર દેશદ્રોહનો કાયદો લાગ્યો છે તેને પણ રાહત આપવાની વાત સુપ્રીમ કોર્ટે કહી છે। આ સાથે કઈ કઈ દલીલો સુપ્રીમ કોર્ટમાં થઈ હતી જાણીશું અજય પાસેથી। જી અજય। निश्चित तौर पर दिव्या 2014 से लेकर के 2019 के बीच कुल 336 राजद्रोह के मामले दर्ज हुए थे, जिसमें 6 ऐसे मामले थे जो राजद्रोह के साबित हुए। बाकी मामलों में यही सामने आया कि ये पूरा मामला जो है उससे कहीं न कहीं किसी व्यक्ति को फंसाया गया या उसको काफ़ी परेशानी को सामना करना पड़ा। इसी सब को लेकर के राजद्रोह का मुकदमा दर्ज किया गया था और सुप्रीम कोर्ट में आज उस पर सुनवाई हुई। अंतरिम रोक सुप्रीम कोर्ट की तरफ से लगाई गई है और साथ ही साथ जिन लोगों के ऊपर राजद्रोह का मुकदमा चल रहा है उनके लिए कहा गया है कि वो सुप्रीम कोर्ट आ सकते हैं अपनी बेल के लिए, उनको इसके तहत राहत मिल सकती है। और साथ ही साथ सुप्रीम कोर्ट ने केंद्र सरकार और राज्य सरकारों को कहा है कि जब तक इस पूरे कानून की समीक्षा नहीं हो जाती है तब तक धारा
जो राजद्रोह की जो धारा है 124A उसके तहत मुकदमा दर्ज नहीं होना चाहिए। और साथ ही साथ सुप्रीम कोर्ट ने यह भी कहा कि ये सबसे बड़ा दुर्भाग्यपूर्ण है कि लोगों को जो अपना अधिकार है उससे वंचित करके राजद्रोह का मुकदमा चला जाता। तो इस तरह की कार्रवाई राज्य या केंद्र सरकार की तरफ से तब तक नहीं होनी चाहिए जब तक इस कानून की समीक्षा न हो जाए। जी, जानकारी के लिए धन्यवाद अजय। तो बीजी बाजु आर्थिक संकटથી ઘેરાયેલા શ્રીલંકામાં હવે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને જ્યાં પણ જુઓ ત્યાં ગોળી મારવાના આદેશો આપી દેવામાં આવ્યા છે અને કઈ રીતે અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે શ્રીલંકામાં, જાણીશું અંકિત પાસેથી। દિવ્યા, સોમવારે જે પરિસ્થિતિ સર્જાઈ, હિંસા ફાટી નીકળી, તે સમગ્ર ઘટનામાં અત્યાર સુધી 12થી વધુ લોકોના મોત થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે અને તે જ સમયે પીએમ જે મહિન્દા રાજપક્ષે છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। પરંતુ આ તમામની વચ્ચે સ્થિતિ એવી થઈ ગઈ કે ઇમરજન્સી ત્યાં લાગુ કરી દેવાઈ હતી, ત્યારબાદ કર્ફ્યુની સ્થિતિ પર ત્યાં लागू કરી દેવાઈ હતી। આવતીકાલ સુધી એટલે કે 12 મે સુધી આ કર્ફ્યુની સ્થિતિ જે છે તે ત્યાં આગળ શ્રીલંકામાં રાખવામાં આવી છે। $51 અરબ જે દેવું છે તે શ્રીલંકાનું થઈ ગયું છે અને દેવું કેવી રીતે ભરપાઈ કરશે તેની અત્યારે કોઈ જાણકારી નથી મળી। પરંતુ જે જનતા જે છે તે સત્તા પક્ષ જે છે તેમને તેનો જવાબદાર ગણે છે કે આ જે દેવું થઈ ગયું છે શ્રીલંકા પર, અત્યારે પરિસ્થિતિ વિકટ થઈ છે। કારણ કે હું અમને જણાવ્યું હતું કે જે ડોલરની સામે તેનો જે શ્રીલંકન રૂપિયો છે તે $360 પર પહોંચી ગયો છે। એટલે $1ની સરખામણીએ શ્રીલંકન રૂપિયો 360 પર પહોંચ્યો છે। 17% મોંઘવારી દર જે છે તે ત્યાં વધ્યો છે અને તેના કારણે ત્યાંના જે લોકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને મહિન્દા રાજપક્ષેની અટકાયત કરવામાં આવે તેવી તેઓ માંગણી કરી રહ્યા છે। આભાર અંકિત જાણકારી બદલ। તો એક બાજુ શ્રીલંકાની હાલત કે જે કથળી ગઈ છે અને બીજી બાજુ એક પાડોશી દેશ કે જે હંમેશા આપણી સાથે દુશ્મનાવટ જ કરતો આવ્યો છે એવો પાકિસ્તાનની હાલત કથળવા જઈ રહી છે। કારણ કે પાકિસ્તાનની જે રૂપિયો છે તે પણ અત્યારે ડોલરની સરખામણીમાં ખૂબ જ તળિયે બેસી ગયો છે। શું પરિસ્થિતિ છે પાકિસ્તાનની, કેટલો રૂપિયો ડાઉન ગયો છે પાકિસ્તાનનો, જાણીશું રૂચા પાસેથી। જી દિવ્યા, એટલે શ્રીલંકામાં જે આર્થિક પરિસ્થિતિ છે તેમાં પણ એનો રૂપિયો જે છે $1 360 સુધી પહોંચી ગયો છે। તો આપણો બીજો પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનનો રૂપિયો પણ ગગડીને $189 સુધી આવી ગયો છે। પાકિસ્તાન પણ હવે ક્યાંક ને ક્યાંક આર્થિક સંકટમાં ફસાઈ રહ્યો હોય અને એની શરૂઆત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ઘણા બધા રીઝન એની પાછળ જવાબદાર છે। ઘણા બધા જે પ્રમાણે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવી રહ્યો છે, IMF દ્વારા લોન પૂરતી નથી આપવામાં આવી રહી, વગેરે જેવા કારણોના કારણે તેનો રૂપિયો જે છે તે ગગડી રહ્યો છે। આ સિવાય બીજી એક વાત કરીએ તો ચીને પણ પાકિસ્તાનને અલ્ટિમેટમ આપ્યું છે અને 300 અબજનું વીજ બિલ જે છે તે ચૂકવી દેવા માટે અલ્ટિમેટમ આપ્યું છે અને જો તે આ નહીં ચૂકવે તો આખું પાકિસ્તાન જે છે આખા પાકિસ્તાનમાં અંધારપટ છવાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આભાર રૂચા। અને એક મહત્વપૂર્ણ સમાચાર સોખડા સ્વામિનારાયણ મંદિરથી સામે આવી રહ્યા છે। વિવાદો વચ્ચે પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવી દેવામાં આવ્યા હોવાના આ સમાચાર। સોખડા સ્વામિનારાયણ મંદિર કે જે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં હતો અને એ જ સત્તા અને એ જ ગાદી માટે વિવાદ ચાલી રહ્યો હતો અને આ વચ્ચે પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવી દેવામાં આવ્યા છે। કૃણાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જી કૃણાલ। દિવ્યા, જે રીતે ઘણા સમયથી પ્રેમ સ્વરૂપ સ્વામી કે પ્રબોધ સ્વામી કોણ ગાદીપતિ બનશે તેનો ગજરા યથાવત હતો, ત્યારે આજે સવારથી જ જે હરિપ્રસાદ સ્વામીજીના 88માં પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવતો હતો તે અંતર્ગત ચાદર વિધિ પણ સવારે કરી દેવામાં આવી હતી અને હાલમાં જે રીતે પ્રેમ સ્વરૂપ સ્વામી છે તેમને ચાદર વિધિ બાદ ગાદીપતિ પણ બનાવી દેવામાં આવ્યા છે। મંદિરમાં ભક્તો ખૂબ જ ખુશ જણાઈ રહ્યા હતા અને તેની વચ્ચે જય જયકાર પણ કર્યો હતો। જોકે આવતીકાલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। મધ્યસ્થી માટે જે નિવૃત્ત જજની નિમણૂક કરાઈ હતી તે માટે 2 દિવસ માંગવામાં આવ્યા હતા, એટલે આવતીકાલે આ વિવાદની વચ્ચે મધ્યસ્થી તરીકે જે બેઠક છે ત્યારે આ મધ્યસ્થી થાય છે કે કેમ, વિવાદનો અંત પ્રબોધ સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી એક થાય છે કે કેમ તે જોવું રહ્યું। પણ તો હાલ તો એક વાત ચોક્કસ છે કે સોખડા સ્વામી મંદિરના ગાદીપતિ પ્રેમ સ્વરૂપ સ્વામીને બનાવી દેવામાં આવ્યા છે। જી, જાણકારી બદલ કૃણાલ આભાર આપનો। અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સતત જે વાવાઝોડું છે તે આગળ ફંટાઈ રહ્યું છે। જો કે ઓડિશા ઉપર ત્રાટકવાનું હતું અસાની વાવાઝોડું, જે હવે આંધ્ર તરફ ફંટાઈ ગયું છે અને આ અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં વાતાવરણ છે તેના જે વાવાઝોડું છે તેની અસર સીધી જોવા મળી રહી છે અને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો છે। તો અનેક વિસ્તારોમાં જે NDRFની ટીમ છે તેના દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યું છે। પવનનું જોર વધ્યું છે, ઝાડ ધરાશાયી થયાની ઘટનાઓ બની છે। તો દરિયામાંથી એક સોનાનો રથ પણ મળી આવ્યો છે। અમારી સાથે સહયોગી કેયુર જોડાઈ ગયા છે, વધુ અપડેટ એમની પાસેથી લઈશું। કેયુર। દિવ્યા, અસાની વાવાઝોડું અત્યારે હાલ ઓડિશાથી ફંટાઈને આંધ્ર તરફ વળ્યું છે, એટલે ઓડિશા માટે થોડાક રાહતના સમાચાર કહી શકીએ। પરંતુ અત્યારે હાલ જે આંધ્ર તરફ વાવાઝોડું ફંટાયું છે 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે વાવાઝોડાની અસર જ્યાં સુધી રહેશે ત્યારે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને NDRFની ટીમો 50 જેટલી ટીમો છે તેને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે, જેમાંથી 28 ટીમો જેટલી છે ત્યાં
ગ્રાઉન્ડ પર કાર્યરત છે, બાકીની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સિવાય એક આંધ્રપ્રદેશના દરિયા કિનારે એક સોનાના રથ જેવો સોનાનો રથ છે તરી આવેલો છે. એકચ્યુઅલીમાં સોનાનો રથ છે કે નહીં એની હજુ તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે સોનાનો રથ છે અને તંત્રને જાણ કરાઈ છે. તંત્રએ એની તપાસ કરીને અત્યારે હાલ એમ કહ્યું છે કે આ જે છે સોનાનો રથ છે ને, પરંતુ શૂટિંગ માટે યુઝ કરવા માટે આવેલો છે. અત્યારે હાલ એની હાલ તપાસ ચાલી રહી છે. આભાર ખેર જાણકારી બદલ. અને એક બાજુ વાવાઝોડું તો બીજી બાજુ ગરમી, અને તેના ઉપરથી એવો અંદાજો લગાઈ રહ્યો છે કે દેશમાં જાણે બે ઋતુઓ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે અનેક રાજ્યોમાં વાવાઝોડાની અસરના કારણે વાતાવરણ ખૂબ જ ઠંડુ છે, તો બીજી બાજુ ગુજરાત જેવા રાજ્યોમાં તાપમાનનો પારો 46 સુધી પહોંચી રહ્યો છે. આયુષી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. આયુષી, તાપમાન કેટલું હાઈ છે અને શું આગાહી હવામાન વિભાગની? બિલકુલ દિવ્યા, જે રીતે અત્યારે ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે, મોટાભાગના શહેરોની અંદર તાપમાનનો પારો છે કે જે સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે. જે રીતે ગઈકાલે સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું કે જે સૌથી ગરમ શહેર રહ્યું હતું, ત્યારે અમદાવાદની અંદર 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટના પગલે બપોરના સમયે લોકો ઘરની બહાર ન નીકળે તે માટેની અપીલ કરવામાં આવી રહી છે. તો સાથે જ લોકો પણ જાગૃત બન્યા છે. જે કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા, જેના કારણે બપોરના સમયે જે રસ્તા છે સુમસામ ભાસી રહ્યા છે. સાથે જ આ ગરમી વધવાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. શોર્ટ સર્કિટના કારણે જે આગ છે તે લાગતી હોય છે, ગાડીઓની અંદર હીટ પકડાઈ જવાના કારણે આગની ઘટનાઓ છે તે સતત વધી રહી છે. ત્યારે હજુ પણ લોકોએ 2 થી 3 દિવસ સુધી ગરમીથી શેકાવવું પડશે, કારણ કે હાલ ગરમીથી રાહત મળે તેવા કોઈ પણ સમાચાર નથી, કારણ કે જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે ગરમ પવનો આવી રહ્યા છે તેના કારણે હજુ પણ કાળઝાળ ગરમી લોકોએ સહન કરવી પડશે. અન્ય સમાચારો પર નજર કરીએ. રાજસ્થાનની વાત કરીશું. રાજસ્થાનમાં સાંપ્રદાયિક હિંસાના બનાવો સતત વધી રહ્યા છે અને આવો જ એક કિસ્સો ભીલવાડામાં પણ સામે આવ્યો છે. અત્યારે ભીલવાડામાં અજંપા ભરી સ્થિતિ છે. આખરે કયા કારણોસર આ હિંસા ફાટી નીકળી હતી, અત્યારની શું પરિસ્થિતિ છે, જાણીશું ભાવિની પાસેથી. રાજસ્થાનમાં દિવસે ને દિવસે સાંપ્રદાયિક હિંસાઓ છે જે વધી રહી છે. પહેલાં જોધપુર, ત્યારબાદ ભરતપુરના, હવે ભીલવાડામાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. 22 વર્ષના એક યુવકની એક સમુદાય દ્વારા હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ આ સમગ્ર મામલો બીચક્યો છે અને હવે હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે અને આ વિરોધ વચ્ચે બંધનું એલાન પણ ભીલવાડામાં આપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે હાલમાં આખું ભીલવાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આભાર ભાવિની. બીજી બાજુ મોહાલીની વાત કરીએ કે જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ જ હુમલાના જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે અન્ય શું ખુલાસાઓ થયા છે આ ઘટનાને લઈને જાણીશું આશુતોષ પાસેથી. જી, મોહાલીમાં જે બ્લાસ્ટ થયા હતા તેમાં સૌથી મોટો ખુલાસો જે છે તે સામે આવ્યો છે. પોલીસમાં તપાસમાં સામે આવ્યું છે કે જે હુમલાવરો હતા તે પોલીસ અને જે બિલ્ડિંગ છે તેને નિશાન બનાવવા માટે આવ્યા હતા. અને ખાસ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 11 લોકોની જે છે તે અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે રોકેટ લોન્ચર તે હુમલો કરવામાં આવ્યો હતો એ ચાઇનીઝ બનાવટનું છે અને જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારથી હુમલા કરવામાં આવે છે તે જ ગ્રેનેડ રોકેટ લોન્ચરનો ઉપયોગ જે છે તે પણ આમાં કરવામાં આવ્યો હતો. અને જે કાર હતી તે સ્વિફ્ટ કારમાં આ લોકો આવ્યા હતા અને તે છેલ્લે અંબાલા પાસે કહી શકાય કે ત્યાં એ લોકો સીસીટીવીમાં છેલ્લે દેખાઈ હતી ગાડી. અને હાલ તો પોલીસ તપાસ જે છે તે ચાલી રહી છે અને આગામી સમય વધારે ખુલાસા થઈ શકે છે. જી, આભાર જાણકારી બદલ આશુતોષ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર. આજે પીએમ મોદી એટ 20 બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ વિમોચનમાં અમિત શાહ પણ હાજર રહ્યા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને, તેમની રાજકીય સફરને લઈને, આ બુકને લઈને કહ્યું હતું કે વડાપ્રધાને તમામ લોકોની, તમામ દેશવાસીઓની સમસ્યાઓ જાણે છે અને એમના માટે જ તેઓ કામ કરતા રહેશે. આ સાથે અમિત શાહે શું કહ્યું, આવો સાંભળીએ. મિત્રો, शास्त्री जी के बाद मैंने पहली बार देखा कि कोई व्यक्ति कोई भी सरकारी आदेश के बगैर ये कह दे कि हम 24 घंटा बाहर नहीं निकलेंगे, हम आज दिया जलाएंगे, हम आज घंटी बजाएंगे, हम हमारे कोरोना वॉरियर का स्वागत करेंगे और पूरा देश एक नेता के कहने पर अपने आप को घर में बंद कर ले, ऐसी स्वीकृति शायद ही किसी नेता के भाग्य में.
આગળ વાત કરીએ રાજકોટના પડદરીમાં પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો કરાયાની ઘટના સામે આવી છે અને તેમનો આરોપ છે કે આ હુમલો જે છે તે ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે। તો ભાજપના નેતાનું કહેવું છે કે મારા દ્વારા કોઈ હુમલો નથી થયો, ફક્ત ને ફક્ત મારું નામ બધાને ખબર છે એટલા માટે મારા ઉપર આરોપ લગાવવામાં આવે છે। આ સાથે આખો આ વિવાદ શું છે જાણીશું રહીમ પાસેથી। જી રહીમ। ચોક્કસપણે દિવ્યા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 10-15 દિવસથી પીજીવીસીએલના દરોડાની કામગીરી ચાલુ છે। આજની જો વાત કરું તો રાજકોટ જિલ્લાના પડતરીના મોવૈયા ગામે વહેલી સવારથી જ પીજીવીસીએલની લગભગ 8 થી 10 ટીમો છે તે ત્રાટકી હતી। તે જ દરમિયાન મહિલાઓ સહિત છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેમાં ભાજપના એક આગેવાન દ્વારા પણ તેના ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે। જોકે જૂનાગઢથી આવેલા ઇજનેરને ગંભીર ઈજા થતાં તેને રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તો પડતરી પોલીસ છે તે પણ હરકતમાં આવી હતી। 20 જેટલા જે પીજીવીસીએલના કર્મચારીઓ છે તે પડતરી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી। મહિલાઓ સહિત લગભગ 35 લોકોએ છે તેની ઉપર હુમલો કર્યાની ઘટના બની છે। તો સામસામી ફરિયાદ લેવા માટેની કાર્યવાહી પણ શરૂ થઈ છે। તો પોલીસ દ્વારા લગભગ 10 થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। દિવ્યા। જી આભાર રહીમ જાણકારી બદલ। બીજી બાજુ ગાંધીનગરની વાત કરી કે જે અલગ અલગ વિભાગના કર્મચારીઓ સતત વિરોધ આંદોલન કરી રહ્યા છે, જેમાં આજે વીસીઈના કર્મચારીઓનો પણ ઉમેરો થયો છે, પરંતુ વીસીઈના કર્મચારીઓના સામે સરકાર હવે એક્શનમાં આવી છે। શું કહ્યું સરકારે જાણીશું હિરેન રાવલ પાસેથી। જી હિરેન। જો રાજ્ય સરકારના વીસી એટલે કે ગ્રામ પંચાયત સ્તરે જે કરાર આધારિત કર્મચારીઓ છે, ગ્રામ પંચાયતની અંદર કામ કરે છે, એવા વીસીના કર્મચારીઓએ પડતર માંગણીઓ લઈ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। આજે ગાંધીનગર ખાતે પણ કેટલાક આગેવાનો પહોંચ્યા હતા, જો કે પોલીસ સત્યાગ્રહ છાવણી પર પહોંચે તે પહેલાં તમામ લોકોની અટકાયત કરી છે। સાથે રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક પત્ર પણ કરવામાં આવ્યું છે કે જો આ વીસી હાજર ન થાય તો એમની જગ્યાએ નવા વીસીની નિમણૂક કરવી, જેથી કરીને ગ્રામ પંચાયત સ્તરે કોઈપણ પ્રકારની કામગીરી ન અટકે। શરૂઆતના સમયમાં જો કોઈ વીસી હાજર ન રહે તો નજીકના જે વીસી હાજર હોય તેને ચાર્જ સોંપવો, એક વીસીને એક જ વધારાનો ચાર્જ સોંપવો, તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે। સાથે સરકારે હજી સુધી આ વીસીના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારની મંત્રણા યોજી નથી। સીધી રીતે સરકાર એક્શન મોડમાં આ વીસીના જે કર્મચારીઓ પોતાની પગાર વધારાની માંગણી અથવા તો સળંગ પગાર નોકરી હોય અથવા તો અન્ય લાભોને લઈ અને જે માંગણી કરી રહ્યા છે એની સામે સરકારે સીધો એક્શન બતાવી અને આવા કર્મચારીઓની સામે એક્શન લેવા માટે હાજર ન થાય તો તેમની જગ્યાએ નવા કર્મચારીઓની નિમણૂક કરવા માટે પણ ડીડીઓને આદેશ કર્યા છે। આભાર હિરેન જાણકારી બદલ। અન્ય સમાચારો પર વાત કરીએ। કોરોનાને લઈને જે મોત થયા છે તેને લઈને અનેક વિવાદો થયા અને તેનો જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 10 વર્ષમાં કોરોના સમયમાં જેટલા મૃત્યુ થયા છે તે સૌથી વધુ મૃત્યુ રહ્યા છે। આ સાથે ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો। એનઆઈડી કોલેજમાં એક સાથે ખૂબ વધારે કેસ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે શું અપડેટ છે જાણીશું પ્રતિક પાસેથી। દિવ્યા, એનઆઈડીની જો વાત કરવામાં આવે તો એનઆઈડીમાં છેલ્લા 24 કલાકમાં વધુ 13 કોરોનાના કેસો આવ્યા છે પોઝિટિવ, જેમાં 11 વિદ્યાર્થી છે અને 2 સ્ટાફ મેમ્બર્સ છે, એટલે કુલ આંકડો છે તે 37 પહોંચ્યો છે। મહત્વનું છે કે એક વિદ્યાર્થી સત્વિક સોની નામનો જે હતો તે દીવ પહોંચ્યો હતો અને ત્યાંથી રિટર્ન થયો ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ તેણે પાર્ટી યોજી હતી જેમાં અન્ય વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ કે જ્યાં આગળ મૃત્યુના આંકડા નોંધવામાં આવતા હોય, છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે ગુજરાતમાં મૃત્યુ 2020માં કોરોના કાળમાં થયા હોવાનો ઉલ્લેખ તેમાં થયો છે। 5,23,000થી પણ વધારે મૃત્યુ 2020માં થયા છે, જ્યારે તેનાથી ઓછા 2019માં લગભગ 4,70,000થી વધુ મૃત્યુ 2019માં થયા છે। એટલે કહી શકાય કે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે મૃત્યુ 2020માં થયા હોવાનું નોંધાયું છે। આભાર પ્રતિક। અને આજ મોતને લઈને આ પહેલા પણ અનેક વિવાદો થયા છે અને તેને જ લઈને આ રિપોર્ટ સામે આવ્યો છે। અન્ય સમાચારો પર નજર કરીએ। ચારધામ યાત્રાની વાત કરીશું અને ચારધામ યાત્રા જ્યારે કોરોના કાળના સમય બાદ થઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં ભીડ થવાની જ હોય અને એ જ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। કેદારનાથના કપાટ ખુલતાની સાથે જ ભક્તોની ભારે ભીડ ત્યાં ઉમટી છે। આઝમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જી આઝમ। કોરોના કાળ બાદ હવે જે ચારધામની યાત્રા છે તેના અંદર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેને લઈને સરકારે પણ જે આંકડો તે વધારી દીધો છે। ખરેખર જોવા જાય તો કેદારનાથ ભક્તોની જે લાંબી કતારો જોવા મળી રહી છે તેને ધ્યાનમાં લઈને સરકારે પણ નિર્ણય કર્યો છે અને કેદારનાથમાં રોજ 13,000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન, એવું આયોજન કરવામાં આવી રહ્યું છે। બદ્રીનાથમાં 16,000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન અને ગંગોત્રીમાં 8,000 અને યમનોત્રીમાં 5,000ની મર્યાદા રાખવામાં આવી રહી છે। ખરેખર જોવા જાય તો શ્રદ્ધાઓનો જે પ્રવાહ વધી રહ્યો છે, જે આંકડો સતત વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ આંકડાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે।
જી આભાર આઝમ જાણકારી બદલ। બીજી બાજુ ઉત્તરાખંડમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક માતા પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધુ પર કેસ કરી દીધો છે અને કેસ કરવાનું કારણ પણ અજીબો ગરીબ છે। જાણીશું કૃણાલ પાસેથી। જી કૃણાલ। ઉત્તરાખંડના હરિદ્વારમાં આ અજીબો ગરીબ કિસ્સો એટલા માટે છે કારણ કે ઘરના માતા પિતાએ પોતાના પુત્ર ઉપર કેસ કર્યો છે કારણ કે તેઓ તેમને પૌત્ર નથી આપી શકતા કે પૌત્રી નથી આપી શકતા અને તેના કારણે જ 1 વર્ષનો સમય આપવામાં આવ્યો છે દીકરા શ્રેય અને તેની પત્નીને। આ 1 વર્ષના સમયમાં જો જેઓ પુત્ર કે પુત્રી ન આપી શકે તો પછી તેમને 5 કરોડની ચૂકવણી કરવી પડશે તેવી કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે અને તેના કારણે ચકચાર મચી છે અને એક અજીબો ગરીબ કિસ્સાના કારણે લોકોમાં ચર્ચાનો માહોલ પણ ઊભો થયો છે। જી કૃણાલ, જાણકારી બદલ આપનો આભાર। આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું। વધુ સમાચાર માટે આપ લોગિન કરી શકો છો sandesh.com પર। નમસ્કાર।